કુદરતનો ખોળો એટલે વન, અને વનનું ઉત્તમ સરનામું એટલે આપણી આ ધન્ય ધરા ગુજરાતની. જ્યાં છે ડાંગના ગાઢ જંગલોથી લઈને કચ્છનું સૂકું રણ, અરવલ્લીની ગિરિમાળાથી લઈને ગીરનું જંગલ, વિશાળ સરોવરથી લઈને દેશનો સૌથી લાંબો દરિયા કિનારો. વાત એશિયાઈ સીની હોય કે વૈવિધ્યસભર દરિયાઈ જીવનની, સૌનું એક જ સરનામું છે, એક જ ઘર છે, અને એ છે આપણું ગુજરાત. અને એવું જ એક મહત્વપૂર્ણ અરણ્ય એટલે ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી. મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી એ કચ્છના અખાતના દક્ષિણ ભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાના દરિયાકાંઠે 170 કિલોમીટરની લંબાઈમાં અને 42 ટાપુ તથા રીફ સુધી પ્રસરેલો પ્રોટેક્ટેડ એરિયા છે. રેતાળ દરિયા કિનારા, ક્રીક વિસ્તાર, ખડકાળ કિનારો, નદી મુખો, દરિયાઈ ઘાસના મેદાન અને ભરતી ઓટના વિસ્તાર કે ઇકોસિસ્ટમ ધરાવતું દેશનું એકમાત્ર સ્થાન એટલે મરીન નેશનલ પાર્ક. મરીન નેશનલ પાર્કમાં પ્રવાસીઓને આકર્ષતી અને પર્યાવરણ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન એવી વિભિન્ન પ્રકારની આકર્ષક જીવન સૃષ્ટિની એક અનોખી જુગલબંધી જોવા મળે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિવિધ આકાર અને કદ ધરાવતા સખત પરવાળા હાર્ડ કોરલની 40થી વધુ પ્રજાતિઓ, નરમ પરવાળા સોફ્ટ કોરલની 20થી વધુ પ્રજાતિઓ, વાદળીઓ સ્પોન્જની 70થી વધુ પ્રજાતિઓ, માછલીઓની 150થી વધુ પ્રજાતિઓ, ઝીંગાની 20થી વધુ પ્રજાતિઓ, કરચલાની 30 જેટલી પ્રજાતિઓ, શંખલાની 200 કરતાં વધુ પ્રજાતિઓ, દરિયાઈ કાચબાની 3 પ્રજાતિઓ, દરિયાઈ સસ્તન પ્રાણીઓની 3 પ્રજાતિઓ, ભૂરા, લીલા અને લાલ શેવાળની 108 પ્રજાતિઓ અને 300થી પણ વધુ વિવિધ જાતના પક્ષીઓ અહીં જોવા મળે છે. MNPમાં કુદરત અને મનુષ્ય વચ્ચેની સુંદર જુગલબંધી રચતા એવા ચેરના વૃક્ષોની 5થી પણ વધુ પ્રજાતિઓ આવેલી છે. દરિયા અને જમીનની વચ્ચે ઉગતી આ જીવ સૃષ્ટિ ફક્ત મનુષ્ય નહીં પણ દરેક જીવ માટે જીવા દોરી સમાન છે. ચેરના વૃક્ષો સમુદ્ર તટીય પરિસર તંત્રને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત દરિયાની ખારાશ અને જમીનના ધોવાણ સામે એક દ્રઢ અવરોધ બનીને ઊભા રહે છે. દરિયાઈ જીવ સૃષ્ટિ અને પશુ પક્ષીઓ માટેનું એક આદર્શ નિવાસ સ્થાન છે. આ ઉપરાંત પૂર, વાવાઝોડા અને સુનામી જેવી કુદરતી આફતોના સમયે મનુષ્યના રક્ષક બનીને પણ ઊભા રહે છે ચેરના વૃક્ષો. 2004માં આવેલ સુનામી વખતે ચેરના વૃક્ષો ધરાવતા વિસ્તારોને ખૂબ ઓછું નુકસાન થયું હતું. આ ઉપરાંત ચેરના વૃક્ષો હવામાં રહેલ કાર્બનનો સંગ્રહ કરીને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરે છે. પ્રદૂષકોને સમુદ્રના પાણીમાં જતા રોકવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે. અને એટલે જ મરીન નેશનલ પાર્કમાં વન વિભાગના પ્રયત્નો થકી છેલ્લા 10 વર્ષમાં મેન્ગ્રોવના જંગલોમાં 50 ચોરસ કિલોમીટરથી પણ વધુનો વધારો થયો છે. જલ મધ્યે વિશ્વમ એટલે કે દરિયામાં વિશ્વ વસેલું છે. અથર્વવેદની આ પંક્તિ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ એટલી જ સાચી છે. પૃથ્વીના 70%થી પણ વધુ ભાગમાં સમુદ્ર છે અને સમુદ્રની આ અસીમ દુનિયામાં વસે છે એક એવી સૃષ્ટિ જેને દરિયાનું રેઇન ફોરેસ્ટ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. પ્રકૃતિની આ સુંદર અને જાદુઈ સંરચના એટલે કે પરવાળા અને ભારતમાં આવેલ કોરલ રીફ વિસ્તારોમાંથી ગુજરાતનું મરીન નેશનલ પાર્ક જ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં ઓટના સમયે પ્રકૃતિ પ્રેમીઓને કિનારે જ રંગબેરંગી પરવાળા નરી આંખે જોવાનો લાવો મળે છે. પરવાળા એટલે પોલિપ તરીકે ઓળખાતા અસંખ્ય નાના જીવોથી બનેલ એક કોલોની. આવા અનેક પરવાળાઓ ભેગા મળીને કોરલ રીફ એટલે કે પરવાળાની છાજલીઓનું નિર્માણ કરે છે. આ છાજલીઓ દરિયાઈ જીવોની હજારો પ્રજાતિઓ માટે આશ્રય સ્થાન બને છે અને બદલામાં અન્ય જીવો પણ તેને ટકી રહેવામાં એક કે બીજી રીતે મદદરૂપ થાય છે. આ પરસ્પર નિર્ભર એવું અનોખું સહજીવન સમુદ્રની અંદર એક મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે. આ અત્યંત નાજુક એવા આ પરવાળાઓ દરિયાકાંઠે અથડાતા મોજાઓની શક્તિને ઘટાડવાની પણ ક્ષમતા ધરાવે છે અને દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરીને પર્યાવરણને અવિરત અને મજબૂત ટેકો પૂરો પાડે છે.
મરીન નેશનલ પાર્કની દરિયાઈ જીવસૃષ્ટિ પણ એટલી જ સમૃદ્ધ છે. અહીં 200થી વધુ ડોલ્ફિન્સ, ટર્ટલ, સી એનેમોન, પફર ફિશ, કરચલા, ઓક્ટોપસ જેવા અનેક જીવો પણ જોવા મળે છે. આવા વિભિન્ન દરિયાઈ જીવોને સુરક્ષિત અને કુદરતી અવસ્થામાં જોવું એક લાવો છે. અને અહીં આવેલી ટર્ટલ હેચરી ગુજરાત માટે એક ઇકોલોજીકલ આશીર્વાદ સમાન છે. આજ પર્યંત ઓખામડી ટર્ટલ હેચરીએ 70,000થી વધુ નાના ટર્ટલ્સને મુક્ત કરીને સમુદ્રના મોજાના વિશાળ આલિંગનમાં અર્પણ કર્યા છે. સમુદ્રના ખારા પાણીને આગળ વધતું અટકાવવા માટે બનાવવામાં આવેલ બંધ અને બંધના લીધે અસ્તિત્વમાં આવેલ એવું ખીજડીયા પક્ષી અભયારણ્ય લગભગ 6 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ આ અભયારણ્યની એક તરફ દરિયાનું ખારું પાણી અને એક તરફ કુદરતી તાજા મીઠા પાણીના સ્ત્રોત છે. તેમજ અહીંયા અલગ અલગ 6 માઇક્રો ઇકોસિસ્ટમ હોવાના લીધે અહીંનું પક્ષી વૈભવ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. અહીં 300થી પણ વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે અને મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ અહીં શિયાળો પસાર કરવા માટે આવે છે. બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામની પૂર્વ અને પશ્ચિમ દિશાએ આવેલ છે 332.87 હેક્ટર વિસ્તારેલું ગાગા પક્ષી અભયારણ્ય. સ્થાનિક પક્ષીઓ ઉપરાંત અહીં જોવા મળતા માઇગ્રેટરી બર્ડ્સ આ વિસ્તારની ખાસિયત છે. અહીં સૂકા ઘાસનું મેદાન આવેલું છે જે સસ્તન પ્રાણીઓ, સરીસૃપો, વનસ્પતિ સૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ વગેરેને આશ્રય તથા વિરામ સ્થાન પૂરું પાડે છે. કુદરતી રક્ષક એવા ચેરના વૃક્ષો, રંગબેરંગી પરવાળા, સ્વર્ગીય સુંદરતા ધરાવતો દરિયો, દેશ વિદેશના પક્ષીઓ માટેની ખાસ સેન્ચુરીને આ બધાનો સમાવેશ કરતું દેશનું પ્રથમ મરીન નેશનલ પાર્ક માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વના પર્યાવરણની સ્થિરતા માટે અત્યંત મહત્વનું છે. અહીંની અનન્ય ગરિમાને જાળવી રાખવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા નિરંતર અને વિશેષ કાળજી લેવામાં આવે છે. તમામ આધુનિક સંસાધનોની સાથે સુસજ્જ વન વિભાગનો સ્ટાફ ચેર અને દરિયાઈ જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે હંમેશા કાર્યરત રહે છે. ચેર વાવેતર, નેચર એજ્યુકેશન, વૈજ્ઞાનિક ઢબે વિવિધ વન્યજીવની ગણતરીઓ હાથ ધરવી, વન્યજીવ વ્યવસ્થાપન, બચાવ અને તેમની સાર સંભાળ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓની જવાબદારી ખૂબ વિષમ પરિસ્થિતિઓમાં પણ સુપેરે નિભાવે છે. માનવ અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ વિસ્તારની મહત્વતા અને અગત્યતાથી જન સમુદાયને માહિતગાર કરવા માટે સ્થાનિકો તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરે છે. પ્રવાસીઓ અને બાળ પ્રવાસીઓ પણ અહીંની વિશેષતાઓથી સુપેરે માહિતગાર થાય અને અહીંના નૈસર્ગિક સૌંદર્યનો લાભ જવાબદારીપૂર્વક લે એ માટે નરારા આઇલેન્ડ પર ગમ્મત સાથે જ્ઞાન આપતું ઇન્ટરપ્રિટેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. તો શાંત સમુદ્ર, વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ અને દરિયાઈ મોહક સૃષ્ટિમાં ખોવાઈ જવા અને પ્રત્યેક ક્ષણમાં પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરવા પધારો મરીન નેશનલ પાર્કમાં. ગુજરાત વન વિભાગ અને મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી દ્વારા પ્રસારિત